ઘણા અનુભવ છે. એક યાદ કરીને કહું તમને તો 2012માં અમારી ફર્સ્ટ બેચ, એટલે બધાને ખબર છે, તમે પણ કીધું મોસ્ટ પેમ્પર્ડ. કોઈ લડ્યું નથી અમને. અમારી એક જ લોકોને એક્સપેક્ટેશન હતી કે IIT JEE ક્રેક કરવાનું છે. 2012માં જ્યારે અમારી બોર્ડ એક્ઝામ કમ્પ્લીટ થઈ ને, તો અમને સ્વામીજીએ બધાને હરિધામ 1-to-1 પર્સનલ કમ્યુનિકેશન માટે બોલાવ્યા હતા. ખૂબ સમય આપ્યો હતો એમને. ત્યારે ખબર નહોતી લાઈફમાં ક્યાં જઈશું, શું કરીશું, કેવી રીતે કરશું. એક સવાલ મેં સ્વામીજીને કર્યો હતો કે AVMમાં એક્સ્ટ્રીમ પોઝિટિવ એન્વાયરમેન્ટ જે જોઈએ મળે, કાંઈ પણ પ્રોબ્લેમ ના પડે, નેગેટિવિટી જેવી કોઈ વસ્તુ નહીં. આ વસ્તુ જ્યારે અમે બહાર જઈશું, હુ વિલ ટેક કેર ઓફ અસ, અને કેવી રીતે સસ્ટેન સર્વાઈવ કેવી રીતે કરીશું ઇન ધ વર્લ્ડ. તો સ્વામીજીએ સરસ માઇલ આપ્યું અને એમને એટલું જ કીધું કે આ બ્રહ્માંડમાં તમે ક્યાં પણ જશો તો બે સંત કાં તો કોઈ હરિભગત સામેથી તમને શોધતા આવશે. તમારે સત્સંગને શોધવા નહીં જવું પડે. અને એમને સુરત સ્વામી બાજુમાં જ ઊભા હતા, એટલે સુરત સ્વામીને કીધું કે મારા ભૂલકાઓનું ધ્યાન રાખજો. આ શબ્દો મને યાદ છે. અને 2012થી આજે 2024, 10 વર્ષ 12 વર્ષ ક્રોસ થયા, આજ સુધી એક પણ વાર મને એવું ફીલ નથી થયું કે સ્વામીજીનું કોઈ સ્વરૂપ મારી જોડે નથી. કેમ? કારણ કે મારો જે જોબ પ્રોફાઇલ છે ને, એને લીધે મારે આખા ઇન્ડિયામાં 17 રાજ્યોમાં પ્રવાસ કરવો પડ્યો હતો, એ પણ ઇન્ટિરિયર પાર્ટ્સમાં. સ્વામીજી ઇન્ટિરિયર પાર્ટ્સમાં કોણ શોધવા આવશે? પણ ત્યાં પણ કોઈ ને કોઈ સંત કાં તો હરિભગત સામેથી શોધતું આવ્યું છે. એક જગ્યાએ આસામ જેવી, આસામ પૂર્વોત્તર રાજ્ય, જ્યાં સંત તો ના જ મળે, હરિભગત બી લગભગ મળવું અઘરું એવું મને હતું, પણ ત્યાં પણ એક હરિભગત સામેથી શોધતા આવ્યા હતા. ત્યારે મને એવું ફીલ થયું કે સ્વામીજીના શબ્દો નહોતા, વચન હતું. અને આ વચનને લઈને મારી દ્રઢતા સ્વામીજી તરફ એટલી સ્ટ્રોંગ થઈ ગઈ કે આજ સુધી મને એ વસ્તુ કોઈ દિવસ ભૂલાઈ નથી.